હેલો ડિયર સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ ડૉક્ટર નીરવ સોની અને આજે આપણે ધોરણ 12 ગુજરાતી મીડિયમ પ્રકરણ નંબર 9 અન્ન ઉન્નતીકરણ માટેની કાર્યનીતિના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. તમારી સમક્ષ પહેલો એમસીક્યુ આવી રહ્યો છે. ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ છે? તમારે અહીંયા જવાબ દેવાનો છે. ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ છે? શ્વેત ક્રાંતિને આપણે વ્હાઇટ રિવોલ્યુશન તરીકે ઓળખીશું. તો તમારો જવાબ છે ડોક્ટર વર્ગીસ કુરિયન. જવાબ તમારો સી સાચો છે. વાત કરીએ આપણે સેકન્ડ એમસીક્યુ તરફ. ખચ્ચર એ કોની નીપજ છે? ખચ્ચર એ કોની નીપજ કહેવાય? તો ખચ્ચરને આપણે વંધ્ય પ્રાણી તરીકે ઓળખીએ છીએ. વંધ્ય પ્રાણીને આપણે અંગ્રેજીમાં સ્ટરાઇલ તરીકે ઓળખીશું. તો ખચ્ચર બને છે, ખચ્ચરને આપણે અંગ્રેજીમાં મ્યુલ તરીકે ઓળખીએ છીએ. ખચ્ચર જે બને છે, જે નર ગધેડો અને માદા ઘોડો બંનેના કોમ્બિનેશનથી બનતું પ્રાણી છે. તો કયા પ્રકારનું છે? તો જવાબ તમારો આવશે આંતરજાતીય સંકરણ. યાદ રાખવાનું છે. જવાબ તમારો સી સાચો બનશે. આ સ્ટરાઇલ એનિમલ કહેવાય, વંધ્ય એનિમલ કહેવામાં આવે છે. બરાબર. માટે જ આપણે ધોરણ 11 ની અંદર પહેલા ચેપ્ટરની અંદર વાત કરી હતી, પ્રજનન એ સજીવની લાક્ષણિકતા બનતી નથી. તો સજીવની મુખ્ય લાક્ષણિકતા આપણે પ્રજનન ગણી ના શકીએ. દરેક સજીવ પ્રજનન કરી શકે, ના પણ કરી શકે. અને ઇવન જો પ્રજનન કરે તો બાળક પેદા થવાની સંભાવના હોય પણ ખરી, ના પણ હોય. તો સજીવની એ મુખ્ય લાક્ષણિકતા ગણાતી નથી. હવે વાત કરીએ આપણે ત્રીજા એમસીક્યુ તરફ. MOET મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર કોના માટેની પદ્ધતિ છે? MOET કયા પ્રકારની પદ્ધતિ કહેવાય? સૌથી ઇઝી ક્વેશ્ચન છે. મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર. મલ્ટિપલ ઓવ્યુલેશન, મલ્ટિપલ એટલે બહુ બધી વાર, ઘણી વાર. ઓવ્યુલેશન અંડકોષ પતન, એમ્બ્રિયો એટલે ભ્રૂણ, ટ્રાન્સફર એટલે સ્થળાંતરણ. તો કે આ એક પશુમાં સંકરણ પ્રકારની પદ્ધતિ છે. જવાબ તમારો બી આવશે. પશુઓમાં સંકરણ, જેને આપણે કહીશું એનિમલ હાઇબ્રિડાઇઝેશન. હવે વાત કરીએ આપણે ચોથા એમસીક્યુ તરફ. સાંતા ગટુડી ગાય કયા પ્રકારનું સંકરણ છે? સાંતા ગટુડી એ કયા પ્રકારનું એનિમલ છે? તો જવાબ તમારો આવશે બહિર્સંકરણ. યાદ રાખજો, આંતરજાતીય સંકરણ છે. તેનું ઉદાહરણ આવશે ખચ્ચર અને બહિર્સંકરણનું ઉદાહરણ આવશે સાંતા ગટુડી ગાય. આ તમારે નેટની અંદર પૂછાવાની સંભાવના છે આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન. વાત કરીએ માખીના શરીરમાં મીણનો સ્ત્રાવ ક્યાંથી થાય છે? મધમાખી મીણનો સ્ત્રાવ ક્યાંથી કરે છે? તો કે તમને ખબર છે 3 પ્રકારની મધમાખી હોય. મધમાખીને આપણે હનીબીઝ તરીકે ઓળખીએ છીએ. મધમાખી જ્યાં રહે છે એને આપણે એપિયરી તરીકે ઓળખીએ છીએ. મધમાખીના પિતા હુબેર ને ગણવામાં આવેલા હતા. તેની સાથે પરદેશી મુસાફર હતા ફાયન અને વેનસ. મધમાખી જ્યાં રહે છે એને એપિયરી કહેવાય. મધમાખીના ઉછેરને આપણે એપીકલ્ચર તરીકે ઓળખીએ. મધમાખી સંવર્ધન, જેને આપણે એપીકલ્ચર તરીકે ઓળખીશું. મધમાખીની 2 પ્રોડક્ટ છે, એક છે મધ અને એક છે મીણ. મધને આપણે હની કહીશું અને મીણને આપણે વેક્સ તરીકે ઓળખીશું. તો ઉદરીય ગ્રંથિની અંદર મીણનો સ્ત્રાવ જોવા મળે છે. તો જવાબ તમારો 5માં આવશે ડી. વાત કરીએ નેક્સ્ટ એમસીક્યુ તરફ. મેજર કાર્પ તરીકે ઓળખાતી મત્સ્યો કઈ છે? મેજર કાર્પ મેં તમને કીધું હતું, રોહુ, કટલા અને મૃગલ ત્રણે મેજર કાર્પ તરીકે ઓળખાતી માછલીઓ છે. તો રોહુ, કટલા અને મૃગલ આપેલ પૈકી ABC ત્રણે. તો જવાબ આવશે મેજર કાર્પ. કઈ કઈ માછલીઓ છે?
તો તમારો જવાબ આવશે રોહુ, કટલા અને મૃગલ. આ ત્રણેય માછલીઓ મેજર કાર્પ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ નેક્સ્ટ એમસીક્યુ તરફ. ખચ્ચર એ કયા પ્રાણીઓના સંકરણનું પરિણામ છે? હમણાં જ મેં તમને શીખવાડ્યું. ખચ્ચરને આપણે મ્યુલ તરીકે ઓળખીશું અને બને છે કેવું? તો કે વંધ્ય પ્રાણી બને છે. વંધ્ય પ્રાણીને આપણે સ્ટરાઇલ એનિમલ્સ તરીકે ઓળખીએ છીએ. નર ગધેડો અને માદા ઘોડો. ઓપ્શન બી તમારો અહીંયા સાચો બને છે. વાત કરીએ 8મા એમસીક્યુ તરફ. એક્સ અને વાયની સાચી જોડ પસંદ કરો. એક્સ અને વાયની સાચી જોડ પસંદ કરો. તમને અહીંયા ખબર હશે, યાદ રાખવું બને છે. સારડીન શું છે, ઉબેર શું છે, 1640 કિલોમીટર શું છે અને મીણ શું છે? 1640 મીટર એ ગુજરાતનો દરિયા કિનારો છે. તો ત્રીજામાં તમારો જવાબ આવશે એ. મીણ છે. ઉબેરને મેં કીધું મધમાખી વિધાના પિતા. તો બીજામાં જવાબ આવશે ડી. તો જવાબ તમારો અહીંયા આવશે સી. વાત કરીએ આગળ. એક્સ અને વાયની સાચી જોડ પસંદ કરો. અંતઃસંકરણ, બહિઃસંકરણ અને આંતરસંકરણ, આ ત્રણેયમાં તફાવત શું છે? અંતઃસંકરણ, બહિર્સંકરણ અને આંતરજાતીય સંકરણ, આ ત્રણેયમાં તફાવત શું છે? ખાસ કરીને યાદ રાખવાનું છે. તો કે અંતઃસંકરણ, અંતઃસંકરણને આપણે કહીશું એક જ જાતિની બે ઉપજાતિઓ વચ્ચેનું સંકરણ. પહેલામાં જવાબ ક્યુ આવશે. એવા બે ઓપ્શન છે. હવે વાત કરીએ બહિર્સંકરણ. બહિર્સંકરણનું ઉદાહરણ મેં તમને શીખવાડ્યું હતું, સાંતા ગટુડી. તો બહિર્સંકરણ એક જાતનો શ્રેષ્ઠ નર અને અન્ય જાતની શ્રેષ્ઠ માદા. તો બીજામાં આવશે પી. તો તમારો જવાબ કયો બનશે? ઓપ્શન બી. અને આંતરસંકરણ, આંતરનું કામ જ છે બે ભિન્ન જાતિના નર અને માદા વચ્ચે સંકરણ. આંતરસંકરણ તરીકે ઓળખીએ છીએ. તો જવાબ તમારો બી સાચો બને છે. સૌથી ઇઝી ક્વેશ્ચન છે. થોડોક તમારે અહીંયા શબ્દોનો ફેરફાર છે, થોડુંક ધ્યાનથી દેખવાનું છે. આપણે વાત કરીએ પ્રાણી સંવર્ધનનો મુખ્ય હેતુ. પ્રાણી સંવર્ધનનો મુખ્ય હેતુ શું છે? કેમ પ્રાણી સંવર્ધન કર્યું? એનિમલ હાઇબ્રિડાઇઝેશન કેમ કર્યું? અથવા એનિમલનું કલ્ટિવેશન આપણે કેમ કરીએ? એનિમલનો ઉછેર કેમ કરીએ? એનું કારણ શું છે? ઘટાડવી તો એવી કોઈ વસ્તુ આવતું જ નથી. વધારવા માટે જ સાયન્ટિસ્ટો ટ્રાય કરતા હોય. તો રોગ પ્રતિકારક શક્તિ ઘટાડવી કે વધારવી? ઘટાડવી તો આવે જ નહીં. તો જવાબ આવશે વધારવી. ઇમ્યુનિટી વધારવા માટે એનિમલનો સારી રીતના આપણે ઉછેર કરતા હોઈએ છીએ. વાત કરીએ આપણે 10મા નંબરનું 11મા નંબરનું એમસીક્યુ. નીચેનામાંથી સાચા વાક્ય શોધો. કામદાર સામાન્ય રીતે વસાહતમાંની એકલી પ્રજનન માદા છે. કામદાર મધમાખી એ વંધ્ય માખી કહેવાય, જેને આપણે વર્કર બીજ તરીકે ઓળખીએ છીએ. વર્કર બીજ હંમેશા સ્ટરાઇલ હોઈ શકે. રાણી મોટી સંખ્યામાં જોવા મળતી વંધ્ય માદા માખીઓ છે. રાણી મધમાખી એ પ્રજનનક્ષમ માખી કહેવાય. એ પ્રજનન કરી શકે, જેને આપણે ક્વીન તરીકે ઓળખીએ છીએ. એ માદા છે એ વાત સાચી, પરંતુ વંધ્ય નથી. બરાબર. નર મધમાખી મોટી સંખ્યામાં જોવા મળતી ફક્ત પ્રજનનનું કાર્ય કરે છે. નર મધમાખીને આપણે ડ્રોન તરીકે ઓળખીએ છીએ, જે રાણી સાથે એ પ્રજનન કરતી જોવા મળે છે. તો જવાબ તમારો 3 આવશે અહીંયા. અને મીણનો સ્ત્રાવ માખીની ઉદરી ગ્રંથિમાંથી જોવા મળે છે. એ પણ સાચું છે. ત્રીજું અને ચોથું. તો તમારો જવાબ આવશે ઓપ્શન ડી. આ તમારો અહીંયા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. વાત કરીએ આપણે રેશમના કીડાના ઉછેરને શું કહે છે? રેશમના કીડાના ઉછેરને આપણે શું તરીકે ઓળખીએ? રેશમના કીડાના ઉછેરને આપણે સેરીકલ્ચર તરીકે ઓળખીએ છીએ. પીસીકલ્ચર એટલે આપણે વાત કરીએ માછલીનો ઉછેર. પીસીસ. અને એપીકલ્ચર એટલે મધમાખીનો ઉછેર. સેરીકલ્ચર એટલે રેશમના કીડાનો ઉછેર. તો જવાબ તમારો અહીં કયો આવશે? એ સાચો બનશે. તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે હોર્ટિકલ્ચર એટલે શું. આ તમારે મને જણાવવાનું રહેશે કોમેન્ટ બોક્સની અંદર. વાત કરીએ આપણે
આપેલ આકૃતિની અંદર સુધારેલી પ્રાણી અને પક્ષીની જાતો આપેલી છે, તેમાં એ અને બી શું છે એ ખાસ કરીને તમારે મને જણાવવાનું છે. એનસીઈઆરટીની ફિગર છે, ખાસ યાદ રાખવાનું છે. આ જે પ્રાણી કયું છે અને આ પક્ષી કયું છે એ તમારે મને જણાવવાનું છે. તો આ જે પ્રાણી છે એ જર્સી છે અને આ જે છે લેગહોર્ન છે. જવાબ તમારો આવશે ઓપ્શન ડી. વાત કરીએ આપણે, સૌથી ઇઝી ક્વેશ્ચન હતો આવ્યો. બરાબર, આકૃતિ પરથી તમારે ઓળખીને બતાડવાનું છે. એનસીઈઆરટીની ફિગર તમારે કરવી જરૂરી બને. 14 નંબરની વાત કરીએ. હિસાર ડાલ કોનું સંકરણ છે? મેં તમને કરાવ્યું હતું. હિસાર ડેલ કોનું સંકરણ છે? સૌથી ઇઝી ક્વેશ્ચન છે. બીકાનેરી ઘેંટી, યાદ રાખજો, બીકાનેરી ઘેંટી અને મેરીનો ઘેંટો અથવા મરીનો ઘેંટો, તમે એવું બોલી શકો. આ બંનેનું સંકરણ છે. વાત કરીએ આપણે, જવાબ આવશે ડી, હિસારડેલ. સારામાં સારો ક્વેશ્ચન છે. હિસારડેલ કોનું કોમ્બિનેશન છે? એવી રીતના તમારે ખચ્ચરનું પણ યાદ રાખવાનું છે. મેં એવી રીતના તમને વનસ્પતિમાં પણ કીધું હતું, ટોમેટો પ્લસ પોટેટો ઇઝ ઇક્વલ ટુ પોમેટો. બરાબર, જવાબ તમારે અહીંયા ડી આવશે. વાત કરીએ આપણે, મરઘાના ચિકન અંગે ઈંડાને યોગ્ય રીતે રાંધવામાં 100 ડિગ્રી સેલ્સિયસ આવે તો બર્ડ ફ્લૂની શક્યતા કેટલી રહે? જો આપણે મરઘાના ચિકનને 100 ડિગ્રી સેલ્સિયસ આપણે રાંધીને બતાડીએ તો એની સંભાવના કેટલી રહે બર્ડ ફ્લૂ થવાની? 100 ડિગ્રી કરતા હોય તો જીવાણુ મરી જ જતા હોય છે. બરાબર, તો અહીંયા શક્યતા નહીવત રહે. એટલા માટે લોકો મરઘાનું ચિકન ખાતા હોય છે. એને પાણીમાં ઉકાળીને જો રાંધવામાં આવે તો તેની બર્ડ ફ્લૂની સંભાવના નહીવત રહેતી હોય છે. આ ખાસ યાદ રાખવું બને છે. વાત કરીએ, મધમાખીના ઉછેરને શું કહે છે? સૌથી ઇઝી ક્વેશ્ચન છે. મધમાખીના ઉછેરને શું કહેવામાં આવે? પીસી કલ્ચર ના આવે, પીસી સંવર્ધન ના આવે, સેરિકલ્ચર ના આવે. તો જવાબ કયો આવશે? એપીકલ્ચર. સૌથી ઇઝી ક્વેશ્ચન છે. બરાબર, વાત કરીએ, મધ એ શું છે? મધ એ કેવું હોય? મધ એ કેવું હોય? મધ એ એસિડિક હોય, યાદ રાખવું બનશે. મધની અંદર ફ્રુક્ટોઝ આવેલી હોય, શર્કરા. મધ કેવી રીતના બને? તો કે મધ એ મધમાખીની લાળમાંથી તેમજ ફૂલોનો રસ ભેગો થાય, એટલે કે પુષ્પોનો રસ ભેગો થાય. ફૂલોના રસને આપણે નેક્ટર તરીકે ઓળખીશું. આ બંને ભેગું થાય અને મધનું નિર્માણ થતું હોય છે. મધને આપણે હની તરીકે ઓળખીએ છીએ. તો મધ એ એસિડિક છે. વાત કરીએ આગળ, એક્વાકલ્ચર શબ્દનો અર્થ શું છે? એક્વાકલ્ચર શબ્દનો અર્થ શું થાય? એક્વા એટલે પાણી. સૌથી ઇઝી ક્વેશ્ચન છે. દરિયાઈ પાણી, મીઠા પાણીનો મત્સ્ય ઉદ્યોગ તો બંનેમાં હોય. તો જવાબ તમારો ઓપ્શન ડી આવશે. વેરી ગુડ. વાત કરીએ 19મા નંબરનો ક્વેશ્ચન. નીચેના પૈકી દરિયાઈ મત્સ્ય જણાવો. દરિયાઈ મત્સ્ય કયો છે? એનસીઈઆરટી નો આધારિત ક્વેશ્ચન છે. એનસીઈઆરટીમાં પૂછેલો ક્વેશ્ચન છે. એનસીઈઆરટી એક્ઝામ્પલરમાં દરિયાઈ મત્સ્ય કઈ છે? મેક્રેલ, સાર્ડિન અને પોમ્ફ્રેટ આપેલ પૈકી ત્રણેય એ દરિયાઈ મત્સ્ય છે. જવાબ તમારો ડી લખેલો જ છે અહીંયા. બરાબર, વાત કરીએ, નીચેના પૈકી મીઠા પાણીની મત્સ્ય કઈ છે? એનસીઈઆરટી બેઝ ક્વેશ્ચન છે, યાદ રાખવાનો છે. તો કે કટલા એ મીઠા પાણીની મત્સ્ય છે. આ તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે. વાત કરીએ 21મા નંબરનો ક્વેશ્ચન. સારામાં સારો ક્વેશ્ચન છે. તમારે મને કહેવાનું છે. 21મા નંબરના ક્વેશ્ચનની તમે વાત કરું તો તમને ખબર પડે. નીચેના પૈકી એબીસી માટે સાચો વિકલ્પ કયો છે? આપણે દેખીએ, ગાય સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવ એ છે. ગાય સાથે કયો અંતઃસ્ત્રાવ સંકળાયેલો હોય? તો ગાય સાથે આપણે વાત કરીએ તો કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ નામનો હોર્મોન સંકળાયેલો હોય. આ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન
એ શું કરે છે? બી ઉત્પન્ન કરે છે. તો બી ઉત્પન્ન કરે એટલે કે ફોલિક્યુલર પરિપક્વતાને ઓવ્યુલેશન કરાવે. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ઉજીનેસિસ કરાવડાવે. ઉજેનેસિસ એટલે અંડકોષ પતન, ઓવ્યુલેશન કરાવડાવે. તો અહીંયા અંડકોષ પતન આવશે, જેને ઓવ્યુલેશન તરીકે ઓળખીએ છીએ. તેના કારણે 6 થી 8 અંડકોષ ઉત્પન્ન થાય છે. અંડકોષ ક્યાંથી ઉત્પન્ન થાય? અંડકોષ જનન થાય ત્યારે, અંડકોષ પતન થાય ત્યારે અંડકોષ ઉત્પન્ન થયા. પછી કૃત્રિમ રીતે વીર્ય સાથે મિલન, 8 થી 32 કોષો ભેગા થાય, બરાબર. અને પછી શું આવે છે? તો કે અહીં ક્વેશ્ચન શું પૂછેલો છે? ધ્યાનથી સમજશો ક્વેશ્ચન. તો એને સરોગેટ માદાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે, બરાબર. તો જવાબ તમારો કયો આવશે? ડી. ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન ના આવે. પ્રોજેસ્ટેરોન તો પ્રેગ્નન્સી પછી, બરાબર. LH ના આવે, લ્યુટિનાઇઝિંગ હોર્મોન, એ પણ ના આવે. બરાબર. તો ખાસ કરીને તમને ખબર પડી ગઈ. FSH નામનો હોર્મોન એ ઓવ્યુલેશન કરાવડાવે. ઓવ્યુલેશન કરીને એને આપણે શું કરીએ? સરોગેટ માદાની અંદર ટ્રાન્સફર કરીએ છીએ. જવાબ આવશે ડી. 22મા નંબરની ક્વેશ્ચનની વાત કરી. ઘઉંની કઈ વામન જાત મેક્સિકોથી ભારતમાં લાવવામાં આવી હતી? યાદ રાખજો, સોનારા 64 અને લેર મારોજા 64, બરાબર. આ મેક્સિકોથી ભારતમાં લાવવામાં આવી હતી. નેક્સ્ટ, આશરે કેટલા વર્ષો પહેલા વનસ્પતિ સંવર્ધનની શરૂઆત થઈ? જેને આપણે કહીશું પ્લાન્ટ કલ્ટિવેશન. જવાબ આવશે 9000 થી 11000 વર્ષો પહેલા. વાત કરીએ કયા 3 પાકનું વૈશ્વિક ખોરાક તરીકે મહત્તમ યોગદાન છે? એવા કયા 3 પાક છે? એવા કયા 3 ક્રોપ છે જેનું મહત્તમ યોગદાન છે? સૌથી ઇઝી ક્વેશ્ચન છે. ઘઉં, ચોખા, બધામાં તો છે જ ઘઉં ચોખા. તો અહીંયા નથી, એલા કેન્સલ થઈ જશે. હવે જુવાર, જવું કે મકાઈ? તો જવાબ આવશે મકાઈ. વીટ, રાઈસ અને મેઝ. વીટને આપણે ઘઉં કહીશું, રાઈસને આપણે ચોખા કહીશું, મેઝને આપણે મકાઈ કહીશું. સાયન્ટિફિક નેમ ખાસ યાદ રાખવાના છે. વીટનું સાયન્ટિફિક નેમ છે ટ્રિટિકમ એસ્ટિવમ. રાઈસનું સાયન્ટિફિક નેમ છે ઓરિઝા સટાઇવા, ઓરિઝા સટાઇવમ. અને મેઝનું સાયન્ટિફિક નેમ છે ઝિયા મેઝ. તમારે એક્સ્ટ્રા નીટ માટે યાદ રાખવાનું છે. દરેક ચેપ્ટર કોઈના કોઈ ચેપ્ટર સાથે કનેક્શનમાં હોય છે. વાત કરીએ 25 નંબરનો ક્વેશ્ચન. સોનાલિકા અને કલ્યાણ સોના એ કઈ જાતિ છે? સૌથી ઇઝી ક્વેશ્ચન છે. સોનાલિકા અને કલ્યાણ સોના એ ઘઉંની જાતિ છે. વાત કરીએ લાઇસિન અને ટ્રિપ્ટોફેન શું છે? એ અમેરિકન મકાઈની અંદર શોધવા મળ્યું હતું, બરાબર. અમેરિકન મેઝની અંદર લાઇસિન અને ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ જોવા મળ્યું હતું, જે આપણા શરીરમાં બનતા નથી, માટે આપણને બહારથી આવશ્યકતા રહે છે. જરૂરી તો છે જ આપણા શરીરને. તો એ આવશ્યક કહેવાય કે બિન આવશ્યક કહેવાય? તો કે આપણા શરીરમાં એસેન્શિયલ એમિનો એસિડ કહેવાય, આવશ્યકતા છે. એટલા માટે તો આપણે મકાઈ ખાઈએ છીએ, કારણ કે મકાઈની અંદર આવશ્યક એમિનો એસિડની માત્રા જોવા મળે છે, જે લાઇસિન અને ટ્રિપ્ટોફેન છે, બરાબર. જવાબ તમારો સી સાચો બને છે. અહીંયા યાદ રાખવાનું. ભારતમાં 33% ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જેને આપણે GDP તરીકે ઓળખીએ છીએ, શેમાંથી મળે છે? 33% ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ શેમાંથી મળે છે? ભારત શેની ઉપર ડિપેન્ડન્ટ છે? ખેતીવાડી. તો જવાબ તમારો કયો આવશે? ખેતીવાડી, ઓપ્શન બી. વાત કરીએ નીચેના પૈકી ભારતમાં ખેતીવાડી સાથે કેટલા લોકો સંકળાયેલા છે? કેટલા લોકો સંકળાયેલા છે? મેં કીધું 60% લોકોને રોજગાર પૂરો પાડે છે. વસ્તીના 60% લોકો ભારતની અંદર ખેતીવાડી સાથે સંકળાયેલા છે.
એનસીઆરટીના લાઇન ટુ લાઇન ક્વેશ્ચન છે, આંકડાકીય માહિતી છે. આંકડાકીય માહિતીમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ ના થવા જોઈએ, એ જ તમને યાદ રહેવા જોઈએ. જે એનસીઆરટી આપેલા છે એવા ઘણા બધા ક્વેશ્ચન આંકડાકીય માહિતી પર આધારિત હોય છે, જે ડાયરેક્ટ તમને સીધા +4 માર્ક અપાઈ શકે છે. તો આંકડાકીય માહિતી દરેક ચેપ્ટરમાં કરવી પડશે, યર પણ કરવા પડશે, સાયન્ટિસ્ટના નામ પણ કરવા પડશે, ઇવન આકૃતિ આધારિત પણ ક્વેશ્ચનની તૈયારી કરવી પડશે. વાત કરીએ આપણે નીચેના પૈકી એક રોગ ફૂગ દ્વારા થતો નથી. કયો રોગ છે એ ફૂગ દ્વારા થતો નથી? ઘઉંમાં રસ્ટ, એ બાજરીમાં સ્મટ, શેરડીમાં રેડ રોટ. આ ત્રણ ફૂગ દ્વારા જાય છે. કઈ ફૂગ દ્વારા શેરડીમાં થાય છે? મેં તમને કીધું હતું કોલિટોટ્રાઇકમ. ઘઉંમાં રસ્ટ, પક્ષીનિયા, ઘઉંમાં થતો ઘેરુ રોગ કરાવડાયો તો. આ બધું આપણે ધોરણ 11 ની અંદર ફૂગના વર્ગીકરણમાં તમે ભણી ગયા છો. તો ફૂગની કારણે થતો રોગ કયો નથી? તો જવાબ તમારો આવશે ક્રુસીફેરીમાં બ્લેક રોટ. જવાબ તમારો સી સાચો બને છે. ઘણી વખત આવા ક્વેશ્ચન પણ પૂછવાની સંભાવના છે, જે તમે ભણ્યા હોય ના ભણ્યા હોય તો પણ તમે એને નિગ્લેક્ટ કરીને સાચા કરી શકો છો. આકૃતિ આપેલી છે, સૌથી સારી ઓળખવાની છે. XYZ માટે સાચો વિકલ્પ કયો છે? તો દેખો, આપણે વનસ્પતિ કોષ છે. આ વનસ્પતિ કોષ છે, જેને પ્રોટોપ્લાસ્ટ તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે આપણે એ વનસ્પતિ કોષની મધ્ય દિવાલ કેલ્શિયમ પેક્ટેટની બનેલી હોય છે, એટલે આપણે પેક્ટેઝ નામનો ઉત્સેચક નાખીશું, અથવા તો પેક્ટિનેઝ, અથવા તો વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે, એટલે સેલ્યુલોઝ નામનો ઉત્સેચક નાખીશું અને એને આપણે મિક્સ કરીશું. બરાબર. અહીંયા કર્યું છે વાય સાથે સારવાર કરવામાં આવે. વાય સાથે સારવાર કરવામાં આવે, જેને આપણે કહીશું પોલિથિલિન ગ્લાયકોલ, PEG વડે આપણે એડ કરીએ છીએ. અને એના પછી આપણે એને સોમેટિક ક્લોન તરીકે ઓળખીએ છીએ, સોમેટિક સંકરણ. બરાબર. તો જવાબ તમારો કયો આવશે? ઓપ્શન ડી. હંમેશા પેક્ટિનેઝ વડે, સેલ્યુલેઝ વડે એની કોષ દિવાલ તોડવામાં આવે. બરાબર. એનો ઉપયોગ કરીએ સંકરણ કરવા માટે. કોષ દિવાલ તોડીને બંનેના કોષ કેન્દ્રને ભેગા કરીએ, પણ અવક્ષેપ મેળવવા માટે આપણે ચિલ્ડ પોલિઇથિલિન ગ્લાયકોલ, PEG કહીએ, પોલિઇથિલિન ગ્લાયકોલ મિક્સ કરી અને સોમેટિક સંકરણ આપણે મેળવી શકીએ છીએ. જ્યારે તમે BSc MSc બોટનીમાં કરશો ત્યારે તમને આ પદ્ધતિ કરવામાં હેલ્પફુલ થશે. ત્યારે યાદ રાખજો કે PEG નો ઉપયોગ કરવાનો છે, પોલિઇથિલિન ગ્લાયકોલ. જવાબ તમારો ડી બનશે. વાત કરીએ નોરિન 10 શું છે? જનીન શું છે? તો કે ઘઉંની અંદર જે વામન જમીન છે, વામન જનીન છે, જે નોરિન 10 છે. યાદ રાખવાનું છે. બરાબર. વિકૃતિ દ્વારા વિકસાવેલો કયો પાક યલો મોઝેક વાયરસ સામે પ્રતિકારકતા દર્શાવે છે? યલો મોઝેક વાયરસ સામે પ્રતિકારકતા દર્શાવે છે અથવા ધરાવે છે. તો જવાબ આવશે મગ. આપણે ઘઉં, ચોખા અને બ્રાસિકાની જાતિમાં તો અલગ અલગ પ્રકારના કીટકો સામે રોગ પ્રતિકારકતા દેખી, અલગ અલગ પ્રકારના રોગ સામે પ્રતિકારકતા દેખી, બટ મગ સામે યલો મોઝેક વાયરસ એ વિકૃતિ દ્વારા વિકસાયેલો પ્રતિકારકતા દર્શાવે છે. જવાબ આવશે એ. બ્રાસિકાના પૂસા ગૌરવ જાતિ કયા કીટક સામે પ્રતિકારકતા ધરાવે છે? બ્રાસિકા. સૌથી ઇઝી ક્વેશ્ચન છે. જવાબ આવશે બોલવોર્મ્સ, એફિડ્સ અને જેસિડ્સ. બ્રાસિકા પૂસા. ઓપ્શન ડી, ABC ત્રણે. બે ટેબલ સાથે કમ્પેરિઝન કરશો તો તમને વધારે ખબર પડી જશે. લખેલું જ છે, એનસીઆરટીમાં ટેબલ આપેલા જ છે, ખાસ ટેબલ યાદ રાખવાના છે. એક વખત ચેક કરી લેજો. બ્રાસિકાની પૂસા ગૌરવ જાતિ કયા કીટક સામે પ્રતિકારકતા દર્શાવે છે? બોલવોર્મ એને આપણે શું કહી શકીએ? કેટરપિલર કે સેન્ટીપીડ કહી શકો. બરાબર. જેસિડ કહી શકો, એફિડ્સ કહી શકો. બરાબર. We will check it further.
નીચે વનસ્પતિ સંકરણ કાર્યક્રમના સોપાનો આપેલા છે, તેને સાચા ક્રમમાં પસંદ કરો. મેં તમને સોપાનો લખાયેલા હતા, સ્ટેપ લખાયેલા હતા, તે તમારે શું કરવાના છે? ગોઠવવાના છે. પહેલા તમે શું કરશો? પહેલા તમે ભિન્નતાનું એકત્રીકરણ કરશો. આ પહેલું સ્ટેપ છે. હવે આપણે વાત કરીશું એના પછી શું કરશો? પિતૃઓની પસંદગી કરશો. સારા પિતૃઓ લેશો અને પસંદગીનું મૂલ્યાંકન કરશો કે ભાઈ આ વસ્તુ મેં લીધેલી છે, આ વસ્તુ સારી છે, આ બંનેને મિક્સ કરું તો મને સારી નવી વસ્તુ બનશે. તો સી અને ઈ આપેલો જ છે. આ બીજું સ્ટેપ છે. બરાબર. એના પછી તમે શું કરશો? તમે એની વચ્ચે જે પસંદ કરેલા પિતૃઓ છે સંકરણ કરશો. એના પછી તમે ફરી એનું પરીક્ષણ કરશો અને પછી એને માર્કેટની અંદર વેચશો, ત્યારે તમને પૈસાની ઉપજ થશે. તો જવાબ તમારો કયો આવશે? ઓપ્શન સી શુડ બી રાઈટ ઓવર હિયર. સૌથી ઇઝી સ્ટેપ છે, એનસીઈઆરટીમાં આપેલા જ છે, પણ ખાસ કરીને યાદ રાખવાનું, પહેલા હંમેશા ભિન્નતાનું એકત્રીકરણ કરો. એકત્રીકરણ કરીને સારા પિતૃઓની પસંદગી કરો. પિતૃની પસંદગી કર્યા પછી જે શ્રેષ્ઠ હોય એની વચ્ચે સંકરણ કરાવો. સંકરણ કર્યા પછી પ્રોડક્ટ કેવી બની એનું પરીક્ષણ કરાવો લેબોરેટરીમાં, એને સર્ટિફાઈડ કરાવો સર્ટિફિકેટ સાથે, ગવર્મેન્ટ રેપ્યુટેડ માર્કા સાથે, અને પછી એને નવી જાતિનું પરીક્ષણ કરી મુદ્રણ કરીને તેનું માર્કેટની અંદર વેચાણ કરો. તો જ તમને પૈસાની ઉપજતા બનશે. ત્યાં સુધી તમને બનશે નહીં, કોઈ લેશે નહીં. વિધાઉટ સર્ટિફિકેટ કોઈ પ્રોડક્ટ લેશે નહીં. તમારે સર્ટિફિકેટ હોવું જ જોઈએ કે ભાઈ મારી પ્રોડક્ટ શુદ્ધ છે, તેનાથી નુકસાન થતું નથી. વાત કરીએ 35મા નંબરના એમસીક્યુની. યોગ્ય જોડકા મેળવો. ઘઉં છે. કઈ જાતિના ઘઉં? તો કે હિમગીરી જાતિના ઘઉં. અને લીટ અને સ્ટોપ હિલબન્ટ ઉપરથી બુઠ્ઠા દેખવા મળે છે. તો ફર્સ્ટમાં બી છે અને ટી છે. એવી રીતે તમારે મરચા સદાબહાર, મેં કીધું તું, યાદ રાખજો, મરચા ખાવાથી તમે બહાર ભાગી જાઓ, ફટાફટ તમને આંખમાં પાણી આવી જાય, એટલે સદાબહાર યાદ રાખવાનું છે. બરાબર. બીજામાં ડી. એના તમને કીધું હતું. ત્રીજાની અંદર બ્રાસિકા. બ્રાસિકાની અંદર મેં વાત કરી હતી. પૂષા સ્વર્ણિમ, આપણને સ્વર્ણિમ છે. બરાબર. કોબીજ. કોબીજની અંદર યાદ રાખવાનું છે, કોબીજનો દડો હોય. પૂષા સુબ્રા અને લોબિયા, અને આપણે વાત કરીશું પૂષા કોમળ. તમારે ખાસ યાદ રાખવાના છે. બરાબર. જવાબ તમારા કયો આવશે? ઓપ્શન એ. વાત કરીએ 36 નંબરનો એમસીક્યુ. સરસવની કઈ જાતિ જેસિડ્સ કીટક સામે પ્રતિકારકતા દર્શાવે છે? સરસવની જાતિ છે પૂષા સોમ2. યાદ રાખજો. આપેલા ટેબલને ધ્યાનથી વાંચો. બ્રાસિકા આપેલી છે, સરસવ આપેલી છે, ચપટા વાલ આપેલા છે અને ડી આપેલું છે. એનસીઈઆરટીનું આખું ટેબલ મૂકેલું છે. એ છે, સી છે, બી છે. તો એબીસીડી પૈકી કઈ જાતિ આવશે? બ્રાસિકા, સરસવ, ચપટા વાલ. તો એમાં બ્રાસિકાની આવશે પૂષા ગૌરવ. અહીંયા ડી હતી, યાદ રાખજો, એમાં હતું ભીંડા. ભીંડાને આપણે ઓકારા કહેતા હતા, ઓકારા. એનસીઈઆરટીનું ટેબલ જ છે ભીંડા, કારણ કે ભીંડાની અંદર પૂષા સવાની A4 આપણે યાદ કરો. તો જવાબ તમારો આવશે એ. આવી રીતના આખું ટેબલ પણ એબીસીડી તરીકે પૂછાવાના ચાન્સીસ નીટની અંદર રહેતા હોય છે. વાત કરીએ સૌથી ઇઝી ક્વેશ્ચન મેં તમને કરાયેલો છે. સેકેરમ બાર્બેરી શેરડી ભારતના કયા વિસ્તારમાં વૃદ્ધિ પામે છે? 38 નંબરનો ક્વેશ્ચન. સેકેરી બાર્બેરી અને સેકેરિયમ ઓફિસિનેરમ. આ કેવી હોય? ઓછી શર્કરા ધરાવે. જ્યારે દક્ષિણ ભારતની અંદર સેકેરી ઓફિસનેરમ, સેકેરસ ઓફિસનેરમ, જે જાડુ પ્રકાંડ અને વધુ શર્કરા ધરાવે છે. એટલે આ જે ઓછી શર્કરા ધરાવતી જે સેકેર બાર્બેરી નામની જાતિ છે શેરડીની, એ ઉત્તર ભારતની છે. સૌથી ઇઝી ક્વેશ્ચન છે. જવાબ આવશે ઓપ્શન ડી. ઉત્તર ભારત ને દક્ષિણ ભારત બે યાદ રાખવાનું છે. સેકેરમ
બાર્બેરી અને સેકેરમ ઓફિસનેરમ. વાત કરીએ ભારતના કૃષિ ક્ષેત્ર કેટલા ટકા લોકો રોજગારી મેળવી રહ્યા છે? જવાબ આવશે 62%. આંકડાકીય માહિતી પર આધારિત ક્વેશ્ચન છે, એ સીધો યાદ રહેવો જ જોઈએ. આપણે વાત કરીએ યોગ્ય જોડ મેળવો. ઘઉંનો બ્રાઉન રસ્ટ, ટોબેકો મોઝેક, ક્રુસિફર્સનો બ્લેક રોટ, શેરડીનો રેડ રોટ. શેરડીનો રેડ રોટ તમને ખબર છે ફૂગ દ્વારા જોવા મળે તો કે બેક્ટેરિયા દ્વારા જોવા મળે તો? શેરડીનો રેડ રોટ એની પર ઈયળો પડી જાય. ઘઉંનો બ્રાઉન રસ્ટ અને ટોબેકો મોઝેક શું છે? વાયરસ છે. તો પહેલા એ તો ટીક માર્ક કરી નાખો. તો બીજાની અંદર શું આવશે? પી આવશે. એવો એક જ ઓપ્શન છે. તો તમારો જવાબ એ છે ટોબેકો મોઝેક વાયરસ, જે તમાકુમાં કૃમિ રોગ માટે જવાબદાર છે. એવું કોણે કીધું હતું? ડીજે ઇવાનોસ્કીએ. વાત કરીએ આપણે નિવેશ્ય શું છે? નિવેશ્યને આપણે એક્સપ્લાન્ટ તરીકે ઓળખીએ છીએ. A small part of a plant is called explant. તો શું કહેવામાં આવે? એક્સપ્લાન્ટ શું છે? તો પેશી સંવર્ધનમાં વપરાતું વનસ્પતિનો એક નાનો ભાગ, જેના કારણે આખો છોડ નવો બની શકે છે. બરાબર, એ પૂર્ણ ક્ષમતા ધરાઈ શકે છે, જેને આપણે ટોટીપોટેન્સી તરીકે ઓળખીએ છીએ. ટોટીપોટેન્સીનો મિનિંગ જ એ થાય છે, ટોટી એટલે ટોટલ, પોટેન્સીનો મિનિંગ થાય છે એબિલિટી, ટોટલ એબિલિટી. એની પાસે પૂર્ણ ક્ષમતા છે. વાત કરીએ આગળના MCQ ની. $42 નંબરનો MCQ છે. કોષીય સંપૂર્ણ ક્ષમતા સૌપ્રથમ કોણે રજૂ કરી હતી? જવાબ તમારે આપવાનો છે 42 નંબરનો MCQ. તો યાદ રાખજો, એફી સ્ટેવર નામના વૈજ્ઞાનિકે કોષીય સંપૂર્ણ ક્ષમતા એટલે કે કોષની અંદર ટોટલ એબિલિટી હોય છે, જેને આપણે ટોટીપોટેન્સી તરીકે ઓળખીએ છીએ. ટોટીપોટેન્સીનો મિનિંગ એ થાય છે ટોટલ એબિલિટી. સંપૂર્ણ કોષ એક નાના પ્લાન્ટના એટલે નાની વનસ્પતિના છોડમાંથી વિકસાવવાની ક્ષમતા. વાત કરીએ આપણે એફી સ્ટેવર. બરાબર, આ થોડું યાદ રાખવું હોય તો તમે રાખી શકો છો. વાત કરીએ આપણે કેલસ સંવર્ધન શું છે? છોકરાઓ, કેલસ શું કહેવામાં આવે? કેલસ એ અનડિફરન્શિએટેડ માસ ઓફ ટિશ્યુ છે. અનડિફરન્શિએટેડ માસ ઓફ ટિશ્યુ. બરાબર, એ નિવેશ્યમાંથી આપણે કોષ વિભાજન પામે અને કોષ વિભાજન પામે, બરાબર, એમાંથી આપણને કેલસ મળે. કેલસની અંદર આપણે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ નાખીએ, એટલે કે પ્લાન્ટ ગ્રોથની અંદર હોર્મોન નાખીએ, સાયટોકાઇનિન નામનું હોર્મોન નાખીએ, અંતઃસ્ત્રાવ નાખીએ. એના કારણે શું થાય? કોષો વર્ધનશીલ પેશીમાં રૂપાંતર પામે. વર્ધનશીલ પેશીને આપણે મેરિસ્ટેમેટિક ટિશ્યુ તરીકે ઓળખી શકીએ. અને આ જે મેરિસ્ટેમેટિક ટિશ્યુ હોય એ કોષો વિભાજન પામીને નવા કોષમાં એટલે કે નવા છોડમાં વિકસાવવાની ક્ષમતા દાખવે છે. તો કેલસ સંવર્ધન શું છે? નિવેશ્યનું કોષ વિભાજન કરો. કોષ વિભાજન કરો એટલે ગઠ્ઠો જે છૂટો પડી જાય, આખો જે ગઠ્ઠો બને એને આપણે કેલસ કહીએ. કેલસની અંદર આપણે સાયટોકાઇનિન નામનો અંતઃસ્ત્રાવ નાખીએ, જેના કારણે એ વર્ધનશીલ પેશીમાં રૂપાંતર પામે છે. તો આ સાચો ક્રમ છે, યાદ રાખજો. આ પેશી સંવર્ધનના પ્રકાર છે. છોડ કેવી રીતના વિકસાઈ શકે એમાં કેલસ સંવર્ધન આવે અને સસ્પેન્શન સંવર્ધન પણ આવે. સસ્પેન્શન સંવર્ધન
એક પ્રકાર છે, બરાબર. આપણે વાત કરજો કે 2,4-D નામનું તત્વ યુઝ કર્યું હતું એ ઓક્સિજનનું સ્વરૂપ છે. 2,4-D ને આપણે ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ તરીકે કીધું હતું. ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. વાત કરીએ કેલસ શું છે? અભી હાલ મેં તમને શીખવાડ્યું કેલસ શું છે. અનડિફરન્શિએટેડ માસ ઓફ ટિશ્યુ. બરાબર. કેલસ શું કહેવામાં આવે? તો કે કોષોનો અસંગઠિત સમૂહ છે. જવાબ તમારો આવશે ઓપ્શન એ. વાત કરીએ કેલસ અને સસ્પેન્શનમાં બંનેમાં સામાન્ય રીતે વપરાતો ઓક્સિજન શું છે? મેં તમને કીધું હતું બંનેમાં સામાન્ય રીતે વપરાતો ઓક્સિજન આપણે 2,4-D તરીકે ઓળખીએ છીએ. હવે તમને MCQ સાચો બનાવવાની સંભાવના 100% આવશે. 2,4-D નું પૂર્ણ નામ શું છે? ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. બંને ઓક્સિજન છે. ઓક્સિજન આપણે પ્લાન્ટ ગ્રોથ હોર્મોન તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિ વૃદ્ધિ પ્રેરક હોર્મોન અથવા તો એના અંતઃસ્ત્રાવ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. વાત કરીએ નીચેના પૈકી સાચા વિધાન પસંદ કરો. 46મો નંબરનો MCQ છે. અર્ધવામન ચોખાની વેરાયટી IR8 અને ટેચુંગ નીટી 1 માંથી ઉત્પન્ન થવામાં આવેલી હતી. સાચું વિધાન છે. સાચું વિધાન છે. એટલાસ 66 નામની ઘઉંની વેરાયટી વધુ પ્રોટીન ધરાવે છે. હા, મેં તમને કીધું હતું ઘઉં લાવવા હોય તો એટલાસ 66 લાવજો, સૌથી વધારે પ્રોટીન મળે. સિંગલ સેલ પ્રોટીન માનવી અને પ્રાણીના પોષણ માટે આપણે પ્રોટીનનો વૈકલ્પિક સ્ત્રોત છે. સિંગલ સેલ પ્રોટીનની અંદર આપણે ક્લોરેલા અને સ્પિરુલિના નામની આલ્ગીનો ઉપયોગ કર્યો હતો અને મિથાઇલોટ્રોપસ બેક્ટેરિયા જે 25 ગણું પ્રોટીન બનાવીને આપે છે. બરાબર. માઇક્રો પ્રોપાગેશન એટલે સૂક્ષ્મ પ્રસંવર્ધનની વિકસાવવામાં આવેલી વનસ્પતિ જનીનિક રીતે મુખ્ય વનસ્પતિ કરતાં જુદી હોય છે. આ વાક્ય કેવું છે? સાચું છે કે ખોટું છે? ખોટું છે. મુખ્ય વનસ્પતિ કરતાં મુખ્ય વનસ્પતિ જીવી જ હોય છે. એટલે તો આપણે માઇક્રો પ્રોપગેશન ટેકનિકથી લેબોરેટરીની અંદર સૂક્ષ્મ પ્રસંવર્ધનથી આપણે એના જીવિત જાત વિકસાવવા માંગતા હતા. જવાબ આવશે સી. કીધું 250 કિલો વજન ધરાવતી ગાય એક દિવસમાં કેટલા જથ્થામાં પ્રોટીન ઉત્પન્ન કરે છે? 47મો નંબરનો ક્વેશ્ચન છે. 250 કિલો વજન ધરાવતી ગાય એક દિવસની અંદર 200 ગ્રામ પ્રોટીન ઉત્પન્ન કરે. જો 2000 ગ્રામ ઉત્પન્ન કરતી હોય તો આપણે એ ગાય જ ના વિકસાઈએ. સૌથી સારામાં સારું રહે. કેટલું બધું પ્રોટીન મળે દુનિયાની અંદર. તો જવાબ તમારો આવશે અહીંયા ઓપ્શન સી 200 ગ્રામ. વાત કરીએ આપણે A થી D 4 વિધાનો આપેલા છે. એમાંથી સાચા વિધાનો વિકલ્પ પસંદ કરો. પ્રત્યેક કોષ સ્પિરુલિના વધુ માત્રામાં પ્રોટીન ધરાવતો ખનિજો અને વિટામિન ધરાવે છે. સાચું છે. સ્પિરુલિનાની અંદર પ્રોટીન હોય. મિથાઇલોફિલસ મિથાઇલોટ્રોકસ કેટલીક વધારે પ્રમાણમાં પ્રોટીન ગાય કરતાં એક વધારે એક દિવસમાં ઉત્પન્ન કરે છે. ગાય 250 કિલોગ્રામની હોય તો 200 ગ્રામ પ્રોટીન ઉત્પન્ન કરે. આ તો એના કારણે મિથાઇલોટ્રોકસ બેક્ટેરિયા સૌથી વધારે પ્રોટીન ઉત્પન્ન કરીને આપે. બરાબર. તો એ પણ સાચું છે. ડાંગરની વધુ જાતો વિકાસ પામીને કેલ્શિયમ ઉત્પન્ન કરે છે. આવું કશું આપણે છે જ દેખ્યું જ નથી. અને સામાન્ય મશરૂમ દ્વારા પ્રમાણ વિટામિન સી મળે છે. છોકરા મશરૂમ દ્વારા આપણને એમિનો એસિડની પ્રાપ્તિ થતી હોય છે. આ બંને વિકલ્પો ખોટા છે. તો સાચો વિકલ્પ કયો છે? એ અને બી બંને. નીચેના પૈકી IARI નું પૂર્ણ નામ જણાવો. IARI નું પૂર્ણ નામ શું છે? ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. અને જો આની જગ્યાએ IVRI પૂછે તો યાદ રાખજો છોકરાઓ, ઇમ્પિરિયલ વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. IRI કઈ જગ્યાએ લોકેટેડ છે? ન્યૂ દિલ્હીમાં. ઇમ્પિરિયલ વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કઈ જગ્યાએ લોકેટેડમાં છે? ઇજ્જતનગર. તો જવાબ તમારો સી આવશે અહીંયા. અને છેલ્લો MCQ તમારો છે આ ચેપ્ટરનો યોગ્ય જોડકા જોડો. વિભાગ A અને વિભાગ B આપેલા છે. કોલમ 1 કોલમ 2 આપેલા છે. સાચો વિકલ્પ કયો છે?
ટોબેકો મ્યુઝિક વાયરસ શું છે? પહેલામાં આવશે પી, એટલે બીજામાં પી આવશે, પહેલામાં પી ના આવે, રાઈટ. ટોબેકો મ્યુઝિક વાયરસ બીજામાં પી આવશે, તો જવાબ તમારો કયો આવશે? ઓપ્શન એ. તો છોકરાઓ આ હતા આપણા ચેપ્ટર નંબર 9ના ઉન્નતીકરણ માટેના એમસીક્યુ. સારા એમસીક્યુ મેં કવર કરેલા, ટ્રાય કર્યા છે, બરાબર. આ સાથે મારા વિડીયો જોતા રહો, મારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.